વાગરા આમોદ સ્ટેટ હાઈવે પર ખંડાલી નજીક બે ટેમ્પા વચ્ચે ભીષણ ટક્કર. વળાંક પર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. વાગરા આમોદ માર્ગ પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે બપોરના સમયે ખંડાલી નજીક એક આઈશર ટેમ્પો અને થ્રી વ્હીલર ટેમ્પા વચ્ચે સામસામે ટક્કર થતા જોરદાર અકસ્માત સર્જાતા માર્ગ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં થ્રી વ્હીલર ટેમ્પાના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક 108 મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ખંડાલી ગામ પાસે આવેલા એક તીવ્ર વળાંક નજીક સર્જાઈ હતી. વાગરાથી આમોદ તરફ જઈ રહેલા આઈશર ટેમ્પો અને સામેથી આવી રહેલા થ્રી વ્હીલર ટેમ્પા વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. વળાંકો હોવાને કારણે બંને ચાલકો એકબીજાના વાહનોને જોઈ શકે તે પહેલા જ અકસ્માત સર્જાઈ ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે થ્રી વ્હીલર ટેમ્પો પલટી મારી ગયો હતો. એટલું જ નહીં, આઈશરના આગળના ભાગે પણ વ્યાપક નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત થતાં જ આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં થ્રી વ્હીલર ટેમ્પાના ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકો દ્વારા તુરંત 108 એમરજન્સી સેવાને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત ચાલકને સૌપ્રથમ વાગરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેની હાલત જોતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત ઇસમ જંબુસરના હોવાનું જાણવા મળ્યું હતું. બીજા તરફ આઈશર ટેમ્પાના ચાલક અને ક્લીનરને સામાન્ય ઇજાઓ સાથે તેનો બચાવ થયો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો. આ ઘટના અંગે આઈશર ટેમ્પાના ચાલકે જણાવ્યું હતું કે અમે વાગરાથી આમોદ તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા થ્રી વ્હીલર ટેમ્પાને ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હોય તેમ જણાવ્યું હતું. મેં બ્રેક મારીને ટેમ્પો બચાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ વળાંક હોવાથી અંતર ઓછું હતું અને ધડાકાભેર અથડામણ થઈ હતી. અકસ્માતને પગલે માર્ગની બંને બાજુએ વાહનોને લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્તો બંને વાહનોને રોડની સાઈડમાં ખસેડીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સદનસીબે આ ભયના અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને થયેલું નુકસાન જોઈને અકસ્માતની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.